જય ભીમ નમો બુદ્ધાય આ વિડિયો હમણાં નાખું છું ને જોઈ લ્યો. મારાથી જે થાય ને ઈ તોડી લેજો. મારી ઓફિસ ગંગા જમનાય છે, આપણે નર્સિંગ કોલેજ છે સગુણ. તારું નામ શું છે? મારું નામ જીગર. આ જીગર એટલે તોડી જાય એટલે શું છે? એટલે ભાજપની એટલે બધું દલાલી છે. કરવા હાટુ ન્યૂઝ ખોલ્યું જ તે? અરે હા, મજા જ આવે. બોલો શું કરશો તમે? હું ભાજપની દલાલી કરવા હાટુ ન્યૂઝ ખોલ્યું જ? અરે આ ભાજપની દલાલી કરીએ. તો બોલો. લખી નાખ ને દલાલ મીડિયા જો અમેઝિંગ વાળો નથી એમ લખ ને. લખી નાખશું. હા લખી નાખશું. બીજું કઈ આગળ? દલાલીના ધંધા ચાલુ કર્યા છે ને તારી ઓફિસ નું એડ્રેસ નાખી તારે આવી લોકેશન સેન્ડ કરું WhatsApp આ માં. કર જલ્દી કર આ. ગંગા જમના હા નર્સિંગ કોલેજ ની નીચે સગુણ નીચે. અને જીગર હું અટક હું તારી પણ અહીં રૂબરૂ મળો ને, આવીએ પણ રૂબરૂ. આવો રૂબરૂ ને. ઈ બધું આવી જાય. રૂબરૂ હું અડી જાઉં ઘરે બાપા કઈ એવું કઈ હે નહીં કે તમે કઈ તોપની બંદૂક સૌ કઈ. હાલો આ ફરિયાદ થઈ ગઈ છે. ફરિયાદ થઈ ગઈ એટલે ન્યૂઝમાં દેવું કે નથી દેવું એ તમે કયો ને. તો નથી દેવું. હાલો અમારે કા નથી દેવું? ભાજપ વાળાને નથી દલાલી દેવું કરવી એમ. છે તમારે. અમે ગમે એનું કરી, તમારે શું એ? તો મીડિયા બંધ કરી દેવાય. દલાલી માટે એમ કહેવાય કે ભાજપની દલાલી કરી. આ તો છે બસ. એમને તમારી બેન ઉપર આવી રીતે છાતી પર બટકા ભર્યા તો તમે ના દિયો. એમાં હકીકત શું છે તમને ખબર છે? આ આખી તમે દીઠો છે, આ બચકા ભર્યા છે છાતી ઉપર. ઈને જ ભર્યા કે બીજા કોકે ભરાવીને પછી એનું નામ તમારી લખ્યું? બેન ઉપર બીજા કોઈ ભરાવે ને તમે. જીગર નામ જીગર કોણ છે? જીગર ના હોય તો બીજો ગમે આવો. ડાયરેક્ટ કરો આનંદ ના ના બારે બારે બોલાવો. બારે આવો ને. લાઈટ તો ચાલુ કરો. કરો લાઈટ કરો હારી. લાઈટ જ કરી ભાઈ બીજું કઈ નથી. જીગરભાઈ કોણ છે? હું છું, બોલો ને. તો તમે એમ કેમ કીધું હતું કે ઈ છોકરી હાથે બટકા ભર્યા હશે? એવું કેમ બોલ્યા? આ મારા ઘરે રેકોર્ડ છે. હા બોલો ને, રેકોર્ડિંગ. હા રેકો કરો તમે કરો કાંઈ તમારે સેફટી માટે વિડીયો ઉતારવો હોય તો ઉતારો. અમે મારી વાત અને તમે એમ કેમ બોલ્યા કે થાળી તોડી જાજો નથી છાપું? તમારી ઓલી બેન નો કાલે ઈ અમારી જ બેન છે, પણ ઈ બેન અમારી જાય તમે છાપો. અમારે જઈને તમને ફોન કરીએ તો તમે છાપો. બેન એવું કેમ તમે મોદી મીડિયા છો કે બીજું કોઈ છે? આ મીડિયા લઈને બેઠા ને તમે આમ જાઓ મારી વાત સાંભળો મોટાભાઈ જીગરભાઈ. પેલા તમે બધાને અમે તમને કાંઈ મારવા બારવા ન થયા. અમે કાયદા કે તમે જેમ બધાને પ્રશ્ન કરો ને એમ પ્રશ્ન જ કરે છે બેન. તમે કાલે બોલ્યા બરાબર. આવો જીગરભાઈ કોણ છે? ઈ ચાહી તો તમે ઓમ રાખો છો દુએ ભૂમિ દ્વારકા નું મીડિયા નું નામ તો દ્વારકા વાળાને ખરાબ આવી રીતે કરો છો. બટકા હાથે ભર્યા છે તમે એમ બોલ્યા. રેકોર્ડિંગ છે એટલે આવ્યા છે બરાબર. હા એટલે ધરામ કોઈ ઇજ્જત આવી રીતે અમે ગુમાવીએ દલિત છે તો અમે હું આવી રીતે ઇજ્જત તમે એમ બોલ્યા થાય તોડી જાજો છોકરીને તમે બટકા ભરીને તમે લોકોએ ખોટો કેસ કર્યો છે એવું બધું તમે બોલ્યા. તમે બોલ્યા ને પુરાવો લાવો અને હાલો પોલીસ ચોકીએ. અને તમે છે ને અમે તમને બેને ફોન કર્યો ને 2 દિવસ પછી તમે તાત્કાલિક બેને ફોન કર્યો પછી તમે છાપ્યું અને તમે એવું બોલ્યું થાય તોડી જાઓ અમારે નથી છાપવું. અમારી ભાજપની દલાલ મીડિયા છે તમે બોલ્યા. હા પાડી મારી વાત સાંભળો. અને બેન ગાર નથી બોલ્યા. કે દલિતોનું નામ સાંભળ્યો તમારો આયો છે એટલે તમે આમ કરો છો. કોઈ હાથે બટકા ભરે હું અમે ઘેરા થઈ ગયા અમારી છોકરીની ઇજ્જત ઉઠાડીએ. એવું નથી બેન. તમે બોલ્યા છો ભાઈ રેકોર્ડી. જીગરભાઈ તમે છો હા ભાઈ. બરાબર. કિશનભાઈ ને જીગર હા આ કરી દો ને હમણાં હા કર. હમણાં જ કરો 112. મારું નામ જીગર છે, અમેઝિંગ દ્વારકા ટીમમાં છું. મારાથી દલિત સમાજમાં ખોટી ટિપ્પણી થઈ ગઈ છે. હવે એ નહીં થાય. ઓલા કેસ ને લઈને હમણાંથી હા, નાનકડી ઓલા કેસને લઈને 13 વર્ષની દીકરીને કેસ હતો ને એ બાબત હા, કેસ 13 વર્ષની દીકરીની ટિપ્પણી થઈ ગઈ છે. હવે નહીં થાય. અમે કોઈ દી પક્ષપાત નહીં કરી હાથ હોય ની છાપશું. બરાબર? માફી માંગો. દલિત સમાજની માફી માંગુ. વિડિયો જોયો ને ઓલો વિડિયો નહીં ફિલ્મ. આ રેપ કરનાર વચ્ચી આયર એની સમાજનો છે આ. એટલે આવી રીતે કર્યું. હા તમે વિડિયો જોયો ને એ અમેઝિંગ દ્વારકા વાળાનો હતો. એટલે જેટલા મીડિયા વાળા છે ને એને બધાને હાથ જોડીને હું કહું છું, વિનંતી કરું છું કે હવે તમે સુધરી જાઓ અને બધાનું આવી રીતે સાચું હોય ને છાપો. એટલે બધાને ઓફિસે હું આવવાની છું. જેટલા મીડિયાવાળા દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં છે, જામનગરમાં છે, બધેમાં કહીશ કે હું બધાની ઓફિસે આવીશ ને વિડીયો ઉતારીશ કે આ બધે અમે એમ નથી કહેતા કે તમે જાતિભેદી કરો છો, પણ તમે જાતિભેદી કરો છો.
આયરનું હોય તો તમે ના દો, પણ દલિતમાં શું તમને વાંધો નડે? જાતિ બેટી બધી આવી તમે બંધ કરી દો, નહીં તો બધેની ઓફિસે આવી અને આવી રીતે વિડીયો ઉતારીશ. અહીં તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધા મીડિયાવાળા સુધરી જાઓ, નહીં તો અમે સુધારશું ને અમને સુધારતા આવડે છે સંવિધાન થકી. બધે ઉપર કેસ કરીશ, એક ઉપર કેસ કરીશ. જેટલા મીડિયાવાળા છે ને એટલા અમે. એના કરતાં સુધરી જાઓ. અમે પૈસા નથી દેતા એટલે તમે નથી છાપતા, બીજા બધા પૈસા દઈએ છીએ એટલે તમે એને છાપો છો કે દબાવી નાખો છો બીજી બધાની? તો અમારું સાચું હોય તો તમે કેમ નથી છાપતા? એ તમે કયો મને. અને હજી એ કહું છું, બે હાથ જોડીને કહું છું કે સુધરી જાઓ બધા મીડિયાવાળા, અને સાચું હોય ને છાપો, ખોટું હોય તમે તરત છાપી દો, સાચું હોય તમે નથી છાપતા. એમ કેમ કરો છો? એવી રીતે કરવાનું બંધ કરો ને કે ઓફિસે એકની ઓફિસે આવીને વિડીયો ઉતારીશ ને બધે ઉપર કેસ કરીશ. તમે આ મીઠી ધમકી સમજો તો એ તમને એ છે, અને ખારી જમતી સમજો તો એ છે. જી એમેજીન દ્વારકાવાળો માફી માંગી ને એવી રીતે હું બધે આગળ માફી મંગાવીશ. જી આવી રીતે જાતિભેદી કરતા હે ને એને ઉપર જાતિવાદી કીડો હશે ને એને કીડો આખો ગાઢી નાખીશ મગજમાં. એ ધ્યાન રાખજો તમે. ખુલ્લી હોલ્ડિંગ છે આ. જેટલા આવા દ્વારકામાં ભર્યા છે ને જાતિવાદી કીડા, એના ઉપર એસપી સાહેબને કહું છું કે જલ્દી કાર્યવાહી કરવામાં આવે. ગામડામાં પણ બધેમાં જલ્દી કાર્યવાહી કરો, નકર આવનારા સમયમાં અમે મોટો આંદોલન કરશું. પછી તમારો માહોલ બગડે તો અમને કહેજો નહીં. અમે માહોલ બગાડવા માટે જ આ બેઠા છે. તમે નહીં કરો ને કાર્યવાહી તો. જે મુખ્ય મુદ્દો અમારી દીકરી માટેનું, ન્યાય માટેનું છે. જો અમને જરૂર પડશે ને તો આખા ગુજરાતભરમાં નહીં, આખા ભારતમાં અમે આ મેક્ટરવાદી બધાને બોલાવશું અને મોટું આંદોલન કરશું.